વાસનાર ને રૂખડ બાવાને યાદ કરું ત્યારે મને મારા ગિરનારી ઉદાસીન આશ્રમના મારા ચેતનદાસ બાપુ યાદ આવે બાપ. થોડા સમય પહેલા, એકાદ મહિના પહેલા ચેતનદાસ બાપુના સાનિધ્યની અંદર જ્યારે કથા થઈ, આજ પર ઘેંટી પાલીતાણા વચ્ચેનું એ ગિરનારી ઉદાસીન આશ્રમ ચેતનદાસ બાપુ એક એ શેત્રુંજય ડુંગરની અંદર 84 જગ્યાએ જેને ધૂણા બનાવી અને અખંડ ભજન કર્યું, અખંડ તપ કર્યું, પણ અંતકાળે જગ કલ્યાણ માટે એ જંગલનું ભજન છોડી અને ગામની અંદર, એ ગામના પાદરની અંદર, એ જંગલની નજીક એમ કહેવાય એ ગિરનારી આશ્રમ બનાવ્યો અને જગ કલ્યાણ માટે. પોતાનો કોઈ સ્વાર્થ નથી. અમારા ચેતનદાસ બાપુ કહેતા કે હિમાલય હાડ ગાળવાનું ન હોય, હાડ ગાળવા હોય તો હિમાલય ન જવું પડે, તમારો ભાવ હોય તો હિમાલય હાડ ગાળવા તમારે ત્યાં આવી જાય. અને બાપુ મારી જેવડું શરીર, એકદમ પહાડી શરીર, બરાવદાર શરીર, પણ અંત સમયે બાપુએ શરીર એટલું સુકાવી નાખેલું એક માણસ આમના બાપુના હાથમાં તેડી લે બાપ. જીવતા જીવ એમ કહેવાય હાડ ગાળી નાખ્યા ચેતનદાસ બાપુ બાપ. આવા સાધુ સંતો છે ને ત્યારે આ ધર્મ ટક્યો છે. આવા સાધુ સંતોને કહે છે તમે ધીમા ધીમા હાલો તો આ જગતનું કલ્યાણ થાય, એટલા માટે કહે છે. રૂખડ બાવા